નમસ્કાર દર્શક મિત્રો, મોરબી સહયોગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું યોગેશ રંગપડિયા. મોરબી નગરપાલિકા હતી ત્યારે જે ભ્રષ્ટાચાર થતો હતો અને એની રજૂઆત કાંતિભાઈ અમૃતિયા મંત્રી તરીકે, ધારાસભ્ય તરીકે કરતા હતા. પરંતુ હવે મોરબી મહાનગરપાલિકા બની ગઈ છે, એને પણ 1 વર્ષથી વધુ સમય વીતી ગયો છે. ત્યારે હવે મહાનગરપાલિકાના 1 વર્ષના કાર્યકાળ દરમિયાન કૌભાંડ સામે આવ્યા છે અને અનેક વખત એ કૌભાંડને આપણે ઉજાગર પણ કર્યા છે. અને વિપક્ષ તરીકે કોંગ્રેસ હોય કે આમ આદમી હોય તેમને પણ સવાલો અનેક વખત મહાનગરપાલિકામાં કર્યા છે. નંદીઘર બાબતે પણ જે અનેક વખત પશુધનના મોત થયા હતા તેમાં પણ કૌભાંડ થતું હતું, તેની પણ ચાળી ખવાતી હતી, તે પણ લોકો સમક્ષ ઉજાગર થયું છે. ત્યારે ફરી એક વખત અમે મોરબી મહાનગરપાલિકાની કચેરી ખાતે આવ્યા છીએ ને આપણી સાથે અત્યારે મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જોડાયા છે. પુષ્પરાજસિંહ, મોરબીમાં સતત ને સતત કૌભાંડનો જે સિલસિલો છે એ રોકાવાનું નામ નથી લેતું. ફરી એક વખત જે તમે આક્ષેપ કર્યા છે કે જૂનો જે કંઈ પણ વેસ્ટ, જે કંઈ પણ કચરો, જે કંઈ પણ એનો માલ સામાન પડ્યો હતો એ બધું વેચાઈ ગયો છે અને પૈસાનું ક્યાંક ને ક્યાંક કૌભાંડ થયું છે. આખી વાત આવી છે, શું છે આખી વાત? જી, આપના માધ્યમથી પહેલાં તો હું એ જણાવી દઉં કે મોરબી મહાનગરપાલિકાની અંદર અત્યારે એવી યાદવાસ્થળી ઉદ્ભવી છે કે ઘર કા ભેદી લંકા ઢાએ આવી પરિસ્થિતિ મોરબી મહાનગરપાલિકાની થઈ છે. મોરબીના લોકોએ સંપૂર્ણ બહુમતી ભારતીય જનતા પાર્ટીને આપી છે. ભૂતકાળની અંદર મહાનગરપાલિકા બન્યા પછી મોરબીના ધારાસભ્ય અને હાલના મંત્રીશ્રીએ લેખિતમાં કીધું હતું કે મોરબી નંદીઘરની અંદર કૌભાંડ થયું છે, એની તપાસ કરવા બાબત. આવો લેટર પણ મારી પાસે પડ્યો છે. એવો આક્ષેપ માનનીય મંત્રીશ્રીએ કરેલો છે. ત્યારબાદ ફરી પાછી બીજી વખત 52 સીટો આવી. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના જ પૂર્વ કાઉન્સિલર વોર્ડ નંબર 2ના જયંતિભાઈએ મોરબી કમિશનરને લેખિતમાં આપ્યું છે કે આ જૂથના ડેલાની અંદર જે ભંગાર મોરબી મહાનગરપાલિકાનો પડ્યો હતો એની અંદર ચોરીની આશંકા થઈ છે. ચોરી થઈ હોય એવી અમને આશંકા છે. ચોરી થઈ છે એવું એમને લેખિતમાં આપ્યું છે. ત્યારે મારે આપના માધ્યમથી એટલું જ કહેવું છે કે મોરબીની જનતાએ જે વિશ્વાસ મૂક્યો છે એનો વિશ્વાસઘાત આ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના શાસકો કરી રહ્યા છે. આ લોકો જો ઝીરો ટોલરન્સની વાતો કરતા હોય તો એમને તાત્કાલિકના ધોરણે નંદીઘરના આરોપી હોય કે આ કૌભાંડ ચોરીના આરોપી હોય, તાત્કાલિક એના વિરુદ્ધ એક સમિતિ બનાવવી જોઈએ અને જે કંઈ પણ કૌભાંડ થયા હોય એ તમામ કૌભાંડીઓને છાવરવાને બદલે જેલ ભેગા કરવાની તૈયારી ભારતીય જનતા પાર્ટીએ કરવી જોઈએ. આવું મારું સ્પષ્ટ માનવું છે. જે રીતે હવે કૌભાંડ ક્યાંક ને ક્યાંક ભંગાર તરફ જઈ રહ્યું છે, ભંગારીયાઓએ ભંગારનું પણ કૌભાંડ મોરબી મહાનગરપાલિકામાં કરી નાખ્યું છે, આ બાબતે આપણે રજૂઆત કરી છે કે? જી, આ બાબતે હું રૂબરૂ પણ અધિકારીઓને મળ્યો તો ચર્ચા કરેલી હતી કે ભાઈ જે પૂર્વ કાઉન્સિલર જયંતિભાઈ ઘાટલિયાએ જે આક્ષેપ કર્યો છે એ મુજબ ખરેખર ત્યાં કેટલો ભંગાર હતો, આજની પરિસ્થિતિએ ત્યાં કેટલો ભંગાર છે અને કેટલો ભંગાર વેચવામાં આવ્યો છે, આ તમામ માહિતી સાર્વજનિક કરવી જોઈએ કે જેથી કરીને મોરબીની જનતાને ખબર પડે કે આની અંદર કોઈ કૌભાંડ થયું છે કે કેમ અને એની તટસ્થ તપાસ થવી જોઈએ. આજે આ બાબતે આપણે અત્યારે કમિશનર અને ડેપ્યુટી કમિશનરની ચેમ્બરની મુલાકાત લીધી. આ બાબતે હજુ એ કોઈ સ્પષ્ટતા કરવા માગતા નથી. ત્યારે આ બાબતે યોગ્ય તપાસ થવી જોઈએ અને જે કાંઈ પણ ભંગાર હતો એ ભંગાર ક્યાં ગયો, કેવી રીતે ગયો, કેટલામાં ગયો, આ તમામ વસ્તુની તપાસ થવી જોઈએ. અને જે કોઈ વ્યક્તિએ જો આમાં જો એટલા માટે કહીએ છીએ કે અમે એમ નથી કહેતા કે થયો જ છે, પરંતુ થયાની આશંકા પૂર્વ કાઉન્સિલરોએ પણ ઉપાડી છે. ત્યારે કોંગ્રેસ સમિતિના મોરબી શહેર પ્રમુખ તરીકે પણ તેમને પણ અહીંયા રજૂઆતો કરી છે. પરંતુ અગાઉ જે રીતે ફિંગરપ્રિન્ટ કૌભાંડ થયું અને તેમાં પોલીસ ફરિયાદ નોંધાણી છે, પરંતુ તેનું હજી સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. એક પણ વ્યક્તિ બાબતે આ બાબતે હજી કોઈ યોગ્ય કાર્યવાહી થઈ નથી. ત્યારે આગામી દિવસોમાં આ ભંગારીઓ જે કૌભાંડ કર્યાની આશંકા છે એમાં કોઈ યોગ્ય કાર્યવાહી થાય છે કે જૈસે તેની સ્થિતિ ફરી એક વખત સામે આવશે અને વધુ કૌભાંડ મોરબી મહાનગરપાલિકામાં થાય તેની રાહ જોવાશે તે આગામી દિવસોમાં જોવું રહ્યું.